શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિવાદ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યયનમાં કુરુક્ષેત્રના મેદાનમાં બંને સેનાઓ યુદ્ધ માટે તૈયાર છે તેનું વર્ણન કરવામાં આવેલું છે. ગીતાની શરૂઆત ધૃતરાષ્ટ્રના સંજયને પ્રશ્ન પૂછવાથી થાય છે. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છાથી એકઠા થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? સંજય ધૃતરાષ્ટ્રને જણાવે છે કે દુર્યોધન પાંડવોની સેના જોઈને તેના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને બંને પક્ષમાં મુખ્ય યોદ્ધાઓના નામ લે છે. ભીષ્મ પિતામહ સિંહનાદ જેવો શંખ વગાડી અને યુદ્ધની જાહેરાત કરે છે. સામે પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન પોતાના દિવ્ય શંખ વગાડે છે. જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો રથ બંને સેનાઓની વચ્ચે લઈ જવાનું કહે છે ત્યારે તે પોતાના જ સ્વજનો એટલે કે દાદા ભીષ્મ, ગુરુ દ્રોણાચાર્ય, ભાઈઓ અને મિત્રોને જોઈને તેમનું મન ગભરાઈ જાય છે. અર્જુનના હાથમાંથી ધનુષ સરી ઉઠે છે, શરીરમાં ધ્રુજારી ઉઠે છે અને તેનું મન ભ્રમિત થવા લાગે છે. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, પોતાના જ સ્વજનોને મારીને મારે વિજય કે રાજ્ય જોતું નથી. આના કરતાં તો ભીખ માંગીને જીવવું સારું. અધ્યાયના અંતે અર્જુન અત્યંત શોકમાં ડૂબી જાય છે અને રથના પાછળના ભાગમાં બેસી જાય છે અને તે યુદ્ધ ન કરવાનો નિર્ણય લઈ લે છે. આ અધ્યયન આપને એ શીખવે છે કે જ્યારે મનુષ્ય મમત્વ એટલે કે મારા અને તારામાં ફસાઈ જાય છે ને ત્યારે તે કર્તવ્યના માર્ગ પરથી વિચલિત થઈ જાય છે. અર્જુનનો આ વિષાદ એટલે કે આ જ દુઃખ ગીતાના જ્ઞાનનો પાયો બને છે. કારણ કે જ્યાં સુધી માણસ મૂંઝવણમાં ન હોય ને ત્યાં સુધી તે સાચો માર્ગ શોધી શકતો નથી. આમ અમે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય પૂર્ણ કર્યો.